જય માતાજી, રામ રામ, સીતારામ. હવારમાં મેં કીધું સૂર્યનારાયણને દર્શન કરાવ્યા તમને. 8 વાઈ ગયા છે અને 8 સાડા 8 વાઈ ગયા છે હજી તો. આજ કુકડા અમારે ધબધબાટી બોલાવે, હા બાબા બોલે. એક અહીં તો બોલી અને એક વાંચવા જઈ ગયો. ગીર માતા ઊભી સવારમાં પાલાની વાટ જોઈને ઊભી જો હવે નાખશે આ દરિયામાં. લક્કી આવ્યો અંદર. મારામાં લક્કીને મોકરો રાખ્યો કોઈ ચેરાને. એટલે આમ ઈદડા કોક આવે તો વહાણ આવે તો દોડવે તો ખરી. અમને આંબો કડવા આવે, એમ કડતો નથી ભાવ, અમને ખીચો ભાવ પાછડી પાઈ ગયો. હાલા નીકળ. ગાયું પાસે જઈ ને વાછડો એનું નામ કંઈ નથી રાખ્યું. વાછડો જ છે બધા. છે ભારી વાછડો, પણ એને કે વરાહક દી ન હોય. એની માં બહુ ભારી છે. જા દૂધ કરે હજી 7.5 લીટર કરે હજી. હવે અમારે મહાદેવ બતાવીએ તમને, જોઈજો ધબધબાટી બોલે. અને અમારે મહાદેવ દોડે ને જોઈ કે ધબધબાટી બોલે. મારા દીકરા બધા એવા દોડે, અતિ સુંદર. હમણાં જરાક બગાડી દોડે તો એવી થઈ અવરો કર્યો એને. ટ્રેન આપણા હાથમાં આવી ગયો તો સરખો કર્યો. અવરા ને અવરો બે વહુ દોડે. ખબર હોય કે આકોરા 2-3 ઘુમરા મારવાની, 2-3 આકોરા. 2 દાઈ કે 2 દાઈ તે થઈ ગયો. જોઈ લે કારા ગુડાવનો લોટકો ઘોડો આવે. દોડો આમ લોટકો ઘોડો હોય. જોજો કોમેજ કલર હે ને કપારમાં એક ફૂલ હે, જબરો ઘોડો. 2 ઘોડી બતાવ્યો. હમણાં તો દોડવામાં મજા આવે. સવારમાં ઠંડી હે ને ટાઈડ ઉતરી જાય. સવારમાં દોડવો એટલે બીમાર ન પડીએ, આપણે ન પડીએ, ઘોડાય ન પડે. હા બહુ થઈ ગયો. ઉલટો દોડો છે એટલે જો ફરી ગયો પાછો. દોડવા આવ્યો એટલે કાંઈ ઘટે નહીં પછી. એમ એવો દોડે, એમ દોડે પણ આખી રીંગ લઈ. મારે તુફાન છે ને આ રૂડી ગયો. આના જેવા કંઈ દોડે નહીં હરખા. પછી આપણે મહાભારતનું કહેતા હતા ને, એટલે આમ મહાભારત ચાલુ રાખીએ, તમને મજા આવશે. એમ શકુની હતી નું ત્યાંથી દુર્યોધન પીડ્યો પાણીમાં. દ્રૌપદીએ કીધું અંધના તો અંધ જ હોય ને ગયા ને, એટલે કે આંધરાવને આંધરા જ હોય ગયા. એટલે પાણીને પીડ્યો. કારણ કે ઓલો પુલોસીને બનાવ્યો હતો જેવું વિવારના કે એનો મહેલ જ એવો હતો. પાણી હોય ત્યાં તમને રસ્તો દેખાય ને રસ્તો હોય ત્યાં પાણી દેખાય. અને તાપ બરતો હોય, અગ્નિ હોય ત્યાં તમને માથેથી વયા જાવ ને અગ્નિ હોય ત્યાં વિવારને અગ્નિ દેખાતી હોય ને માથેથી હાલ્યા જાવ. એવા રસ્તા બનાવ્યા હતા એને. અને ખરેખર અગ્નિ હોય એમાં તમે પડો, તમને ખબર ન હોય તો. માણસો બધી ઠેકાણે રાખ્યા હતા, એની ખબર ન હોય ને કેવા થાય. જે જાણતા હતા એને ન ઓલું થાય. દુર્યોધનને શકુની તો તડાવવાનું માને વરે માણસોનું. કારણ કે હલકી ના હોય એને સાચું ગયો એટલે એ માને જ નહીં, ઘટપટ જ કરે. પછી એટલે ઘેર આવે ને મારે ઘણાઈને. તો એવાના ઘણાઈને ઘેર આવે ને મારે જાય તોય પાંહેરી ના હાલે. પછી એવારને કે ત્યાં ઘેર ગાને એના પાંહેરી ના હાલે. રાવણી નહોતું સીતાજીને ઉપાડે ને ઘેર આવે ને ખાધી તો એને સમજ્યો કે એવું
આ સમજી જાય ને આપણે સાનામુના બેહીએ, પણ એ મીણા મારવાન બોલવું ને ખટપટી હોય, ખટપટ કર્યા જ કરે, કારણ કે એ નગટીની પેદાહ જ એવી થઈ હોય એને આપણે આમાં ઘણી કેવી હલકીની પ્રજા છે, એના કંઈ ન થાય તો મીણા મારે, બોલ્યું કરે, કારણ કે હલકીના હોય હલકીના જ રહીએ. એટલે મેં શકુની આઈડિયો માર્યો બધા કે આપણે આનું આ ગમે એ કરે ને રાજ લઈ લેવું કે એને કે રાજ આના પાસેથી ગમે એ કરે ને લઈ લેવું, જુગાર રમવા. પછી જુગાર રમવાનું નૂતનું દીધું, એમ કે જુગાર રમવાનું જોજે એવા હલકીના. એમ પહેલાં એવું હતું કે જુગાર એ યુદ્ધનું કહે એટલે છત્રીનો દીકરો ના ન પાડે, એ ધર્મરાજા જેવો હોય, ન કરતા બીજો હોય તો કહે કે ભાઈ આવો તો તે દી કહો જ ને કે ભાઈ જુગાર નથી રમવું, આપણે બાંધવું હોય તો બાંધી લઈએ. ધર્મરાજાને એમ કે કુટુંબમાં ક્યાં આપણે લડી લેવું, ત્યાં તે દી સોપાઈટરીમાં ધર્મરાજાને શકુની હતો ને એને પાસા એને કહેવું જ કરતા, એવો હરામી એની વિદ્યા એ હતી. એટલે શકુની કહે એમ જુગારમાં એ જુગાર પાસા, એટલે સોપાઈટ રમતા. પહેલાં અમારે અહીં સોપાઈટ કહે, જુગટું કહે. એટલે ધર્મરાજાને ત્યાં રમવા બેહાડ્યા બધાને. પછી ધર્મરાજા જીતે, દુર્યોધન હારે જાય. એટલે દુર્યોધનની ખીચ ચડી, એટલે ઓલે શકુનીએ કીધું કે તું ઝારે આપણે પાસે કરીશું કે ન્યાય એને તેડાવીશું, અટાણે એને જીતાડવા. એટલે જો આ જુગાર રમવા જાય ને તમે જીતો એટલે જીતે ને હારવાના જ હોય. જુગારીયું એટલે બરબાદ થઈ ગયા, ઉરા ધંધાવાળા ને જુગારવાળા. હજી દારૂવાનું તો હજી જીવી શકે, જો કે એ બરબાદ તો થઈ જાય, દારૂ પીએ ને પીડ્યું રહીએ છે, વેલેરું મરે ખરું ને કે દારૂડિયું ના યાક નહીં. કારણ કે કોકના છોકરા મારીને ખાવા એ કેટલાક દે હાલે. આપણે અહીં કહ્યું ને કે આપણા છોકરાઓને કોઈક થપાટ મારે તો કેમ ઊભા થઈ જાય, તો તમે તો કોકના છોકરાઓને મારી કાપીને વઘારીને ખાઓ, મરી જાઓ ને એથી પેટને ફોડી નખાય. એ ખાવું, કોકનો માહ ખાવો, કોકના છોકરા ખાવાય, તેને જ પુગાય એમ હોય ને તમને મસાલો દઈ દઈએ. કુકડા ને બોકડા પંખીને તમે મારીને ખાઓ ને કાપી વઘારીને તમારાથી પુગાઈ હોય તો તમે જીવવા ન દો એને. એટલે એ તો હલકીની જાય તો એ ખાય, ભગવાને ક્યાંય ખાવાની તાણી દીધી એને. કોકના દીકરાને મારીને ખાવ એટલે પછી મારો ને કાપો ને વઘારો ને ખાવી હલકીના કેવા હોય, અને એ હલકીના ને તેલીના હોય ખાય. એટલે પછી જુગાર રમતા હતા ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં, એ નવી દિલ્હી કહે ને એમાં. એટલે ધર્મરાજા જીતે, ધર્મરાજા જીતે ને પછી વયા ગયા કે હવે આપણે નૂતરું દેતા જઈએ ત્યાં, અમે તમને નૂતરું દીહું શકુની. પછી વાંજે દુર્યોધનની કહે તું તારા બાપને કહે એટલે રાજ મારફત માણસને મોકલે ને આપણે જુગાર રમવું, આપણે પાસા ખેલવા. એટલે ઓલાને ખબર હતા અંધને, એટલે અંધને ભાઈએ ના પાડ્યો. આપણે વિદુર કાકા હતા ને મહાન માણસ હતા, અંધના ભાઈ જ હતા, એ ધૃતરાષ્ટ્રના દુર્યોધનના બાપના ભાઈ હતા, નાના કાકા થતા, પૈડ્યું ના કાકા થતા. એટલે ના પાડ્યું કે રહેવા દે, તમારો માઠો બેઠો એવી કે તમે એ નૂતરું એને દિયો મને બોલાવોમાં. એ તો ધર્મરાજા હે એટલે આવી છે કે, કારણ કે એ ધર્મ હાટું થઈને આવી છે. જુગાર રમવા હાટું તમારે લઈ લેવા હાટું નહીં આવે ને, તમે એને આ દગો કરવાના જ છે. અંધને કેટલું કહે એટલે દુર્યોધનને શકુની કે ના તો હું ટૂંપો ખાઈ જાય કે, અને આત્મહત્યા દુર્યોધન કે કરાય. એટલે આ જો દીકરાઓનો પ્રેમી આવો ન રખાય, દીકરાઓનો પ્રેમ એને કહી દેવાય કે ટૂંપો ખાઈ જા, એટલે માથાકૂટ આરે જાય કે હું આત્મહત્યા દુર્યોધન કે કરાજો તમે એને નૂતરું ન દો તો. એટલે ઓલે કીધું નૂતરું દીધું ને કે જ્યારે તારે કયો તો એક દીકરો મરે તો કાં ફેર પડે હોવું થાય, એક હોય તો કાં આવ્યો કોઈ ત્યારીનો દીકરો હોય મરે તો ઘો જ આવ્યું તા એને મર્યો દીકરો ને ગઈ ટેન્શન. હારો દીકરો હોય તો હારો, બાકી કોઈ ત્યારી ત્યાં હોય હો હોય તો કામ કામ ના હો ઉતા, તો એમાંથી એક મરે ગયો તો કાં એને ફેર પડત. એ મૂર્ખું તો કે દુર્યોધન આત્મહત્યા કરી, આત્મહત્યા કરે તો વાહ નવાણું વધતા હતા ને કદાચ ન વધે તો કામ હતા કે એક કંઈ ન હોય તો ઘણા એમની ઈવાઈ જોઈએ એક દીકરા હોય એને પથારી ફેરવે નાખે, એને પથારી ફેરવે નાખે એને મા બાપની જીવા ન રહીએ. એકવાર હું મારું કામ હાલતું ને જામનગર મેર સમાજ છે ને ત્યાં રોકાવા જતો હતો. એક બાપા આવ્યા હતા, આપણે દેખામના હતા, નામ તો ભૂલી ગયો 10 વર્ષથી. એટલે એક જ દીકરો હોય કે મારે, અને 70 વીઘા જગ્યા, અને કેન્સલ હતું આવીને. આ તો બે હતા ને એ કેન્સલ હતું કે એને 20 વીઘા ભાગમાં દીધી ને, 90 વીઘા આવતી હતી કે 20 વીઘા દીધી તો વેસેને ખાઈ ગયો. અને એ પછી પાછા ત્યાં
આપણે ઓલી હોસ્પિટલ છે ને એમાં બિચારા ત્યાં જતા હતા આવીને આ તો બે અને દવાખાનામાં તો પાછા અહીંયા ઘેર આવ્યા તો એ મજા નહોતી ને ઘેર આવ્યા એટલે મેં ઘેર આવ્યા ને ઘેરથી પાછા આવ્યા ને દારૂ ત્યાં એણે વાવડ કાઢવા ગો કીધા હતા હમણાં જ ગાતા તમને 2 દીથી નહોતા તો કે ભાઈ ઘેર ગાતા મેં કીધું કેમ તો કે ત્યાંથી કે દીકરો ઝીણકો ખાય ને એનો ફોન આવ્યો કે મારું બાપી કે હાથીયું આ વાંહેથી ડોહા ગયા ને એને ભાગમાં જમીન આપી હતી તો વેસે કરીને ખાઈ ગયો એટલે દારૂડિયો યાકને દારૂને વાહે હુડ ઘટીનો હતો એ કે મારે દીકરે કે ટ્રેક્ટર ને ઓલા ટેલરું ને એ બધા વેસે નાખ્યા હાથીયું નહીં કે અમારે પીડ્યા થાય છોકરો દીકરો જેને કહું તો ને એની ફોન કીધો કે મારો બાપો કે આ વેસે કોઈ આતા ભેરો ને આઈ ભેરો છોકરો રહેતો દીકરો ટ્રેક્ટરના હાથી ને રાપ ને પાંચીયું ને ટેલર ને વેસ નાખ્યા બોલો લેજાવાળા એવા હલકીના જઈ અમારો મહાદેવ દોડી લીધું લેજાવાળા એવા હલકી નાખી કે એવા હાટો અમે ઘેર ગાતા અરે આ તા મેં કીધું 70 વીઘાને ધણી તોય ત્યાં દીકરાને કાંઈ ન કીધું તો કામ કે ભાઈ એક જ છે કે ખોર્યો વેસે નાખ્યો તો અમે ટ્રેક્ટર બીજાને ઘેર મૂકવા ગાતા કે ટ્રેક્ટર પીડ્યું હતું ને કે એ વેસ્ટ નાખી બોલે એનો બાપને કેન્સલ હતું ત્યાં તો નહોતો આવતો અને પાછો એના બાપને કેન્સલ હતું ને ત્યાંથી બિચારા દેઘામાં આવ્યા ને દેઘામાં આવે ને ટ્રેક્ટર કોક એની દીકરીને ઘેર મૂકે દીકરી ઉતી હતી ત્યાં મૂકે વેસે ન અરે આ તો આવું કેન્સલ એને મેં કીધું એ દીકરાને તું વાટ કામ છો અને આવા થકા કામ કરો માઈ ગઈ 70 વીઘા મેં તો કીધું તું વેસે નાખ એને કે વેસે નાખીને આવા દીકરાને કે મારી દેવાય બધું એટલે માથા ગુજારે મેં એટલી તારું ખાઈ ગયો ને જે માથેથી એની હાથે રાખ્યા હતા દીકરા અરે એ દીકરા અરે કામ મેં કહું હારા થાય અને હારા થાય તો મેં કહું કામ ના તારે તો હાલે જ જો આમ ગરાબ નળી નાખેલું હતી હોય ને ગરાબ નળી નાખેલ ને એટલે હલકીના દીકરા હોય ને એ સુધરે જ નહીં બાપની પથારી ફેરવે દે એથી તો ન હોય સારું કે ભાઈ કે હું દીકરા હાટું થઈને આતો કે કરાય કે જો એ રહી જાય ને મોટો થઈ જાય ને મેં કીધું મોટો થાય તો એનો દીકરો મેં કીધું એનો બાપ એને હક નહીં દે ઘરવાળી એવાને ઘરવાળીની કાઢે મૂકે કે થોડુંક થાય ને 10 રૂપિયાને બાધણા કરે મેં કીધું સારું તો આ તો બીજા કામ તમારે ત્યાં એને કે બીજું તો કામ તમે કરીશો પછી એ દુર્યોધનને પાંડ્યું એને બોલાવ્યા ત્યાં જોજો જુગાર રમવા બોલાવ્યા એટલે ધર્મરાજાને નોતરું દીધું એટલે બિચારા એને ખબર હતી કે આપણે રમવું તો નથી પણ શું કરે કે આપણી મજબૂરી છે જવું પડે કે રાજનું નૂતરું હોય એટલે કારણ કે એ રાજનું નૂતરું દે એટલે જવું પડે દુર્યોધન શકુની ચેત ન જાય પણ એની ઓલે દુર્યોધન રાજ શકુની એમ ખટપટ કરે ને કે રાજનું નૂતરું દો એટલે રાજનું નૂતરું દેવરાયું ઓલા બિચારા તો ધર્મરાજાને ખબર હતા કે દગો કરવાના એને કંઈ બહુ ભીમને ખબર નહોતા પણ આવ્યા જુગાર રમવાનું પછી પહેલાં ખોટી બાજી ખોટો જુગાર રમી આવી ગયા કીણું પત્તું હરફ પડે એટલે એમાં ધર્મરાજા જીતે ખોટા રમતા તેમ પછી કીધા દુર્યોધને કીધું રોગા રમીએ એટલે બાકી શરત બાંધીને રમીએ ને તો જ હું ખબર પડે કે એટલે કે શરત આમાં કેવાને બાંધવા ધર્મરાજા કે ના ભાઈ આપણે તો રોગા મહેમાન તરીકે આવ્યા ને રોગા રમીએ કે તો કે ના આપણે કે નૂતરું એવા હાટું જ તમને દીધું કે અહીં રમવા હાટું જુગારી કે એટલે જુગાર તે સોપાઈ જ કહેતા હતા અને અમે જુગટું કે હિન્દીમાં એટલે કે તમને એવા હાટું તેડાવ્યા ને રમવા હાટું છે એટલે વિદુર કાકા એને બધાએ ના પાડ્યું પણ કે ના દુર્યોધન એને બોલતા બંધ કરાવી દીધા સૂપ કરાવી દીધા તમે બંધ થઈ જાવ કે અમારે રમવાનું અમે ગમે એ કરીએ અમે નોતરું દીધું ને અમે તેડાવ્યા કે રાજના મારફતે આવ્યા ને એ રાજ છે કે રાજા એટલે શરત રાખી જોઈજો કે કાં તો પાંડ્યું એનું અસ્થિનું આ દુર્યોધન હારે જાય તો અસ્થિનું પૂર આપી દે અને નકર પાંડ્યું એનો રાજ આપી દે એ હારે તો ઇન્દ્રપ્રસ્થાન નવી દિલ્હી છે ને એ જુગાર રમવા બેઠા હતા બધા અહીંયા બેઠા હતા બધાને ખબર જ જોતા કે શકુની એના પાસા એના કેવું કરે કારણ કે શકુની એ જ કરવાનો હોય આવે અમારા આલિશાન મહાદેવ વયા ગયા હોય આપણે જરાક મોડા આવ્યા હતા પણ અમારે મહાદેવ ગયા ને ધબધબાટી બોલાવી ગયો પરવેશ રેડ પપેટ એટલે આવી અમારી આન બાન ને ચાન નહીં ગરમ નહીં આવવાની કર્યા હતા એને કે અમારા આલિશાન નહીં તુફાનની માં હે
આ થઈને ઊભી. એટલે પછી જુગારમાં ચાલુ કર્યું. એટલે કીધું એટલે ભીમ નહીં, અગર ભીમ કોઈ દી ન છેતરાય, એને ભીમ ન છેતરાય. પણ આ જીતતા હતા ને એટલે અહીંયા લખેલું આવે કે વિપરીત કાંઈ વિપરીત બુદ્ધિ થાય કે ભીમ કોઈ દી દાન્ય જ ન રાખે કોઈનું લઈ લેવું કે છેતરાય નહીં. ભલે ભણેલો નહોતો પણ આમ ભીમ કોઈ દી છેતરાય નહીં. એટલે ભીમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ તાર. એને આપણે દુર્યોધનનું રાજ આવી જાય તો માથાકૂટનું. ભીમને મનની થયું કે ધર્મરાજાને પાછા હારા પડે, ખોટા મોલે જીતાડ્યા હતા. એટલે ભીમને મનની થયું ને કે ભીમ ન છેતરાય, કારણ કે ભીમ ના પાડે નોયલું થાય ને તોય ન રમે ધર્મરાજા. એટલે તો વિદુર કાકાને એનો પક્ષ લે. પણ આ વિપરીત કામ, વિપરીત બુદ્ધિ થાય ને એટલે કામે વિપરીત થાય. એટલે ભીમે આ પડ્યું કે તો પાછા તો હારા પડે કે તો આ માથાકૂટને આનો રાજ આવી જાય જોઈએ. લીધો ભીમની દાયનેત એવી હતી કે દુર્યોધનનું લઈ લેવું. દાયનેત ખરાબ થઈ ને એટલે ગયું રમવા બેઠા એટલે એનું ગયું. એમાં હાર્યા એટલે કે પછી હવે હરાવને જે દાઈજામાં આવ્યું હોય ને ઈણો જુગાર રમીએ, ઈણા રમ્યા એમાંય હાર્યા. પછી કે એવું તો દુર્યોધન પાસે કંઈ રહ્યું નથી, ભલે ભાઈ પાસે ધર્મરાજા પાસે. હવે પહેલાં કે તમે અમારા આંબામાં હજે રમવું, એટલે કે આ કે અમારી પાસે કંઈ નહીં દેવું કાં હતા કે જો તમે દુર્યોધન કે જીતે જાવ ને તો હું મારું આખું રાજ આપે દઉં તમને, અને નકર તમે હારે જાવ તો તમે મારા દાસ થઈ દો. એટલે કારણે દાસ બનાવેલી એ શકુની કે એટલે આપણું આ કંઈ કેવું ન કરે શકે, આ કંઈ આપણે હાંભા ન થઈ શકે. એટલે ધર્મરાજા એ આ પડી વાલો ભાઈ કે એટલે પાછા રમ્યા. એટલે પાછા હારે ગયા. એટલે આણા નોકર થઈ ગયા. આણા નોકર થઈ ગયા એટલે આણા કંઈ ન થયું. પછી કે અજય રમવું, તો કે એવું નોકરું પાસે કાં હોય? તો કે ના અજય તમારી પાસે છે કે. તો કે એવું શું હોય? તો કે દ્રૌપદી. જોજો દ્રૌપદીની જુગારમાં મૂકી માઠો બેઠો. એટલે દ્રૌપદીમાં બોલી હતી કે અંધના તો અંધ હોય હતી, આ એણું જ થઈ ગયું હતું. એટલે કે એણે આપણે અંધના અંધ કીધા ને એટલે આણે આ ઢાલ વારવી કે દ્રૌપદી. એટલે આની ધર્મરાજાએ દ્રૌપદી રાખી. દ્રૌપદીને પૂછ્યું નહીં. અને દ્રૌપદી કે અમે જો પેલા કે જીતે જાય ને તો અમારું રાજ દુર્યોધન કે આખું હું તમને આપે દઉં, નકર તમારે મને દ્રૌપદી આપવાની છે દાસી તરીકે. એટલે ધર્મરાજા કબૂલ હે ને હાર્યા. એમાં હાર્યા એટલે પછી એ દ્રૌપદી યારે ગા આવી મૂર્ખાઈ આવો જુગારી. એટલે જુગારીઓ પથારી ફેરવી દે. હું કહું ને જુગારીઓ નવરા ધંધાવાળા અને દારૂડિયા પથારી ફેરવી દે. એટલે એ હાર્યા ને પછી દ્રૌપદીને દુર્યોધનનો ભાઈ હતો એને કીધું કે લઈ આવ્યો અહીં કે. ખરેખર નિર્પાપી હતો, એનો ભાઈ હતો દુશાસન. દુશાસનને કાં લઈ આવ્યો. દ્રૌપદીએ કીધું કે ભાઈ હું ઋતુમાં હે ને ત્યાં ના આવું કે પબ્લિક ભરી સભામાં. કે હવે તારે ઋતુને કાં કે તું હવે દાસી હે, નોકરાણી. મને યારે ગાતા કે મને હારી જાય તો એ થોડું કે મને પૂછ્યું. તો કંઈ તમે પૂછ્યું કે ન પૂછ્યું, અહીંયા હારી ગયા ને તું અમારી દાસી હે. તે જાણે માઠો બેઠો હતી ન્યા. માઠો બેઠો ને એટલે ન્યા દ્રૌપદીને લેવ્યા. એના તો શિર પૂરવાવાળો બેઠો હતો, કારણ કે એ તો પાંચને પરણી હતી પણ યજ્ઞમાંથી નીકળે ને પરણી મહાન સતી હતી. અને એ બ્રહ્મ હત્યા હતી. કંઈ દ્રૌપદી માણસ નથી, સ્વર્ગની બ્રહ્મ હત્યા હતી મહાદેવની. એ કહાની જબર છે કે દ્રૌપદીએ કેમ જન્મ લીધો હતો. એટલે પછી શિર ખીસવાની લેવ્યા. એટલે એને તો ભગવાન કાર્ય ઠાકોર ઊભો હતો, કારણ કે મહાન સતી હતી ને ભાઈ કે ને કાર્ય ઠાકોરને કીધો હતો. એને એકવાર લાગ્યું હતું ને હાથમાં કૃષ્ણ ભગવાનને, એટલે એની દ્રૌપદીએ પાટો બાંધી દીધો હતો. પાટો બાંધી દીધો હતો એમાં પછી પાટામાંથી બેઠો બેઠો નેવી રહ્યો હતો, દોરા કાઢતો હતો. 999 દોરા થયા હતા કે આ બદલો આપણે બેનને વગદીક દેવો. એટલે 999 શિર પીર્યા ને પછી તો આણે મૂક્યો તાવથી ઉથમીને નાખી દીધા બધાને. કોઈ દ્રૌપદી સાંભું ન દે શકે. અને પાસે દ્રૌપદી ખીચકાણી અને કે હું હરાપદા એટલે ઓલો ભિખારીને જ ઊભો થયો દુર્યોધનનો બાપ હતો. કારણ કે જે દીકરાઓને જ પ્રેમ કરતો હતો એટલે દીકરાની પથારી ફેરવી દીધી, જીવા જીવો જ ન રહેવા દીધો. એટલે આવો દીકરાઓને પ્રેમ ન કરાય. એટલે પછી દ્રૌપદી હરાપ દેતી હતી. એટલે માતાજી આવે ને રોકી દ્રૌપદીને. હું બાપ માં આવતી ને દુર્યોધનની એની કે રહેવા દે, હરાપ દેમાં તું કહેતી હોય તો તું તારું રાજ ને આણે આ ઓલા દાસ બનાવે એ મુક્ત કરી દઈએ.
એટલે એ બધા મુક્ત કરી દીધા દ્રૌપદી બીના એટલે એને મહાબીની દ્રૌ કે નહીં દુર્યોધનને એને ખબર હતા કે આણી હરાપ દીધો એટલે આને ભસ્મ કરી નાખીએ બધાય. એની માં મહાન હતી, દુર્યોધનની માં જેવી માં ન થાય. એને કે જે ગાંધારી હતી ને એ શિવ ભગતની હતી અને મહાન માં આવતી. એની કોઈ દી દુર્યોધનને આશીર્વાદ નહોતા દીધા કે તારો વિજય થાય. એવી માય ન હોય. એને માં હોય તો એવી માં જોઈએ કે દીકરો ખરાબ કરતો હોય એટલે માં દીકરા દીની ન બોલે એને માં કહેવાય. ખરાબ હોય તો ખરાબ જ કહે. એટલે ત્યાંથી એને બસાવ્યા ને પાછું આપી દીધું એટલે વરે દુર્યોધનની અંદર થયું કે આપણું તો શકુની કે બધો ખેલ બગડ્યો હતા કે ના તો રાજપાટનું તો રમવું હોય, 12 વર્ષનો વનવાસ રાખીએ કે છેલ્લે પછી કે એને મારા રાજપાટનું રાખે ને હાંબાંબુ રમવું. દુર્યોધન કે કાં ઈ રાખે ને કાં હું રાખા, બાકી કે રાજ એક જ જોઈએ કે દુર્યોધનની દાને દેવી એટલે પાછા રમે એટલે હારેગા રાજ હારેગા એટલે કે અજય રમવું. તો કે કાં તો કે એવું આની પાસે કંઈ નહીં હે નહીં, એમાં દ્રૌપદીને તો રાખવાની જ નહીં. બીના હતા દ્રૌપદીથી તો કે એને જ નથી રાખવી. પછી કહેતો હતા કે જો એવું પાંડ્યું હારે જાય ને તો 12 વર્ષ વનવાસ 13મું વર્ષ સુપી રીતે રહેવાનું. 13મા વર્ષમાં જો અમે ગોતી લઈએ કે આ પાંડ્યું હોય ને સાબિત કરી દઈએ ને તો પાછા 12 વર્ષ વનવાસ ને 13મું વર્ષ વરે સુપી રીતિ. એ સુપી રીતિને 13મા વર્ષમાં પકડી લઈએ ને તોય પાંડ્યું પાછું 12 વર્ષ વનવાસ જવાનું. ધર્મરાજા કહો બરોબર છે. ધર્મરાજાને ઘો કાઢવી હતી બધી. જો એનું નામ ધર્માત્મા. રાજ વયું જાય ને તો ખટપટી વયું જાય ને કોઈ જોઈ રાજ કરે આપણે જોતું કાંઈ નથી કે ભગવાન નામ લેવું રીહ. ધર્મરાજા જવા દો નહીં વનવાસ આવે સારો, ભાઈની ખબર પડે ને ત્યાં ભગવાનનું નામ લેવાય. દુઃખ હોય તો ભગવાન સાંભળે, સુખમાં કે સાહેબી સાંભળે. રેમ્યા એટલે પછી 12 વર્ષ વનવાસ ને 13મું વર્ષ સુપી રીતિનું. પછી તો સુપી રીતે રહેતા હતા. આપણે બધા આમાંય ઘુમરો મારવા આવ્યા હતા. ને હવે તો વિડીયો મોટો થઈ જાય. અમારી આલિશાન દોડે એને હજી તો એને દોડવશે. જો આલિશાની એવી ન દોડે, અમારે બહુ ન દોડે એટલે અમારે તુફાની આરહું થયું એની મા જેવો. મારે તુફાનની મા પણ જો એવી દોડે એવું હે. વિડીયો થઈ ગયા પછી જો આમાં આપણે નવાગામ ઘેડ હે ને એ લાખાભાઈ હે ને દેશી ભરત પણ હે આપણી કોરના હે. એના કાંકરેજ વાસડા લઈ આવ્યા. જોઈ લ્યો બે કાળા 4 વાસડા લઈ આવ્યા કે એક મારા કાકા જોડે લઈ આવ્યા અને એક અમે લઈ આવ્યા કે એટલે આ તમને બતાવવા મોકલા. એમ નવાગામ ઘેડ પોરબંદરથી ઓલી બાજુ આવે એમાં લાખાભાઈ નામ છે. આગળ તો આપણે એને બાપાનું નથી આવડતું. એની વિડીયો મોકલ્યો કે રમભાઈ અમે રામ લખનને જોઈ અને કાંકરેજ લઈ આવ્યા. જો આ નાના નાના વાસડા લઈ આવ્યા. કાળા હે બે જેટ બ્લેક. આ જો રાખ્યા એમ એની પાસે માકડા પણ ભારી છે બધું. એ પણ એક હરખા જ છે એને કે એક હરખા જ છે. એ આમાં વિડીયામાં આવશે એટલે આપણે બતાવશું તમને. આમ બળદું રખાય એ બળદું કાયમ રાખે. હજી ઓલા બે હે ને મોટા બળદ કે એ હાલે હતા આ તૈયાર થઈ ગયા પછી આને ફેરા પલૂટી લઈએ. નાના હતા ત્યાંથી મોટા કરશે. જો જોગાડ મૂક્યો એટલે એમાં ખાય તગારાઓમાં કે પાલો હે પાલો લાગે એને કે મગોટું ખાય જોઈ લે. પછી કાંકરેજ આખશે ને એટલે પછી દેશી બળદુની મજા આવે આંકવાની. કારણ કે આ તો કાંકરેજની ઝડપ એવી હોય અને રૂપારા એવા લાગે. એટલે એક જ ખૂટના બે ભાઈઓ હોય એને કે 4 લઈ આવ્યા. એના કાકા કે 2 લઈ આવ્યા ને 2 અમે કચ્છમાંથી લઈ આવ્યા. તો જો આમ ખેડૂ રાખે તો ખેડૂત રૂપિયા દે, ધર્માદોય થાય, રૂપારાય લાગે. અને 3 ઇંચના ગાડામાં હાલતા હોય નેદવું ન પડે, ન ખેતર ખૂંદે કે કાંઈ ન કરે. સ્વર્ગ અલગ ધક્કો મારી દે અને રાખો તો એને કે આ સ્વર્ગ અલગ ધક્કો મારી દે. ટ્રેક્ટરો ને ને ખેતરોની અટાણાઈ પણ નડે, મજા આવે પણ નડે. અહીં નડે ને સ્વર્ગમ જાય તો નડે. કેને ખબર આવ્યું ને ખાધું કે મગોટા વેચ્યા હતી કે ખબર આવ્યું ને જ કોઈ નહીં કે રાખ્યું ને એને ખબર આવ્યું ને જ કોઈ નહીં. એટલે આવો વરા તમારી તો વાટ જોઈએ એ કાંઈ. એટલે જો એમાં બાંધ્યા. જો હજી તો 3 બીજા દેખાય. હા ભાઈ કાંકરેજ છે ને 2 ઓલા જો દેશી માકડા એ બહુ ભારી છે. આ જોઈ લ્યો 2 હરખા હે કાળા.
ઓલા પણ હરખા હે ભારી એમ ગાડાના ને એને મૂક્યા હું ઊભો વિડીયો મૂકે ને એટલે ના આવે એટલે મેં કીધું કે તું ભાઈ એટલે કે ભાઈ આડા વિડીયો રાખીને મોકલ ને કે મને કે રમભાઈ તમે અહીં આવો મેં કીધું ભાઈ આવવામાં તો કંઈ વાંધો નથી પણ હવે સેટું થાય એના કરતાં તું ઉતારીને મોકલતો મેં કીધું આપણે વિડીયો મૂકશું તો આમ કોકને ખબર પડે કે જો હજી બધું રાખે આમ બાપ દાદાને વખતના એને બધું કાયમ હોય જ જોઈ લે આમ ઊભાથી મોરલા જેવા લાગે બે